નમસ્કાર મિત્રો, આજે લઈને આવ્યા છીએ એક એવા મહાન વ્યક્તિ કે જેમને કેસરે હિન્દનો ખિતાબ મેળવેલો છે. દયાના સાગર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1820માં બંગાળમાં થયો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેમણે શેરીઓની દીવાબત્તીમાં નીચે બેસી અને ભણતા હતા. તેમણે સ્મૃતિ, વેદાંત, ધર્મશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્રની પરીક્ષાઓમાં જ્વલંત સફળતાઓ મેળવી હતી અને તેમની આ સિદ્ધિઓને કારણે સંસ્કૃત મહાવિદ્યાલયે તેમને વિદ્યાસાગરનું બિરુદ આપ્યું હતું. ત્યારબાદ કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં તેઓ પ્રાચાર્ય બન્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતીય શિક્ષણમાં સુધારણા માટે ઘણી શાળાઓ શરૂ કરી હતી. તેમણે 16 જેટલા ગ્રંથોનું સ્વતંત્ર લેખન કર્યું હતું અને આ સિવાય 10 ગ્રંથોનું સંપાદન કરી તેમણે ભારતીય શિક્ષણ, સાહિત્ય અને સમાજ સુધારણાના ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કર્યું હતું. તેમણે ધર્મશાસ્ત્રની અભ્યાસ દ્વારા હિન્દુ ધર્મની અંદર રહેલી અનેક સેંકડો વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ, ભ્રામક માન્યતાઓ, અજ્ઞાન, આ ગુણો હતા એની ઉપર તેમણે ભારે ટીકા કરી અને વિધવા વિવાહ એ હિન્દુ ધર્મશાસ્ત્રને નિષેધાર્હ નથી તેવી વાત અભ્યાસ દ્વારા તેમણે લોકોના ગળે ઉતારી. બંગાળમાં તેઓએ સુધારણા માટે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું હતું. આ સિવાય તેમણે અંગ્રેજ સરકારને એવો એમનો મત હતો કે જો ભારતીય સમાજની અંદર સુધારો કરવો હોય, બદલાવ લાવવો હોય, તો બ્રિટિશ સરકારે ભારતીયના અંદર સમાજ હિતને સુધારણાને લાયક કાયદાઓના ઘડવા જોઈશે, એને પોષક આપે એવા કાયદાઓ લાવવા જોઈશે. ત્યારે ભારતીય સમાજનું હિત જળવાશે અને ભારતીય સમાજમાં સુધારો આગળ વધશે. આ સિવાય તેમણે જ્યારે જર્મનીની અંદર વિશ્વભરના વિદ્વાનોની એક મહાસભા હતી, એમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું બહુમાન કરવામાં આવ્યું હતું. મહારાણી વિક્ટોરિયાએ તેમને કેસરી હિન્દનો ખિતાબ એનાયત કર્યો હતો. આ સિવાય તેમને CIEનો ખિતાબ પણ એનાયત થયો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1891ના રોજ જુલાઈ મહિનામાં પોતાનો દેહ છોડ્યો હતો. તો આવા હતા આપણા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. અસ્તુ, આવતીકાલે ફરી જ આવા એક વ્યક્તિ વિશેષની વાત લઈને આવીશું. આવજો મિત્રો.